સૌથી પહેલા 7 પુસ્તકોમાં પ્રિય જિંદગી સૌરભ શાહને વિનંતી કરીશ, પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજીને આ પુસ્તક સૌરભ અર્પણ કરશે. પુસ્તકની અર્પણ પંક્તિઓ જેના વિશે પછી મારે વાત કરવાની છે, એ અર્પણ પંક્તિ છે સ્વામી સચ્ચિદાનંદને ક્રાંતિકારી સાધુને પૂજ્ય ભાવે. આ ક્રાંતિકારી સાધુ ક્રાંતિકારી હોઈ શકે એ 500 વર્ષ પહેલા એક સ્વામી આનંદ હતા. આજે સ્વામી આનંદના ગોત્રમાં જો કોઈનું નામ મૂકવું હોય તો હું પરમ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજીનું નામ મૂકું. 26 વિચારોત્તેજક અને હૃદયંગમ લેખોનો આ સંગ્રહ, એમાંનો પહેલો જ લેખ છે પ્રિય જિંદગી, જેનું પઠન કરવા માટે હું નિમંત્રિત કરું છું ગુજરાતી તખ્તાના મહારથી અને હિન્દી સિનેમાના સરદાર પરેશ રાવલ. નમસ્તે. પૂજ્ય સ્વામીજી, ગુણવંતભાઈ અને મિત્ર સૌને અને આપ સૌ ઉપસ્થિત સજ્જનો, પ્રિય જિંદગી, તને શોધવાની ખૂબ કોશિશ કરી. તું કોણ છે, ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, તારું સ્વરૂપ કેવું છે, તું જે છે એ શા માટે છે, પ્રશ્નો સતાવતા રહ્યા છે. આજે ખબર પડે છે કે તું મારામાં જ છે. હું જે છું તે જ તું છે. કોઈ કહે છે તારું બીજું નામ સંઘર્ષ છે, કોઈ કહે કે તારું તખલ્લુસ પ્રેમ છે, તો કોઈ તને સમર્પણનો પર્યાય ગણે છે. મારા માટે તું તમામ વ્યાખ્યાઓથી પર છે. તને ચોક્કસ ચોકઠામાં બાંધી નાખવાનું મને ગમતું નથી. તને બાંધી દેવાથી હું પોતે બંધિયાર થઈ જાઉં છું. મને નવાઈ લાગે છે આ લોકો તારાથી શા માટે કંટાળી જાય છે. કંટાળવું તો જોઈએ તારે આ લોકોથી. તારો કેવો ઉપયોગ કરતા રહે છે તેઓ. રોજ સવારે ઊંઘમાંથી ઉઠવાથી શરૂઆત કરીને રાત્રે પથારીમાં સૂતા સુધી તેઓ ખાવા પીવા ને કમાવા સિવાય બીજું શું કરે છે? છત્રપતિ શિવાજીની મહામૂલી ભવાની તલવારનો ઉપયોગ ટિંડોરાનું શાક સમારવા કરતા હોય એ રીતે ખર્ચી નાખે છે તને. તારા માટે હું મારાથી શક્ય એટલું બધું કરીશ. શક્ય શું કામ? મારાથી અશક્ય હોય તે કરવાનો પણ પ્રયત્ન કરીશ. એમાં સફળતા મળે કે નિષ્ફળતા, મારાથી જે અશક્ય હોય તે કરવાના પ્રયત્નો વડે જ હું શક્યતાની સીમાને ઓળંગીને મારો વ્યાપ વધારી શકીશ. મારે તારાથી ભાગવું નથી. તારાથી પલાયન થઈને હું ક્યાં જાઉં? મારે તારો સામનો પણ નથી કરવો. જેને ચાહતા હોઈએ એનો સામનો કરવાનો હોય કે પછી તેની સાથે હળીમળીને રહેવાનું હોય. મારે તારી ખૂબ નજીક રહેવું છે. મારી બધી જ ખામીઓ, બધી નબળાઈઓ, બધી જ મજબૂરીઓ તું સ્પષ્ટ રીતે જોઈ શકે એટલી નજીક. મને ખબર છે કે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ સાથે હોય તો એ યુદ્ધ લડવું પડતું હોય છે. મારે પણ લડવું પડશે. મારે ટાળવું નથી એને. એટલી જ પ્રાર્થના કરવી છે કે એવા સમયે ના હિંમત થઈને કાયર બનીને હું બેસી ન પડું. અર્જુનને સમજાવવા ભગવાન પાસે સમય જ સમય હતો, પૂરા 18 અધ્યાય જેટલો. મને સમજાવવા એ ક્યાંથી આવે? મારા જેવા કરોડોને એને સમજાવવાના છે. વળી એ આવે તો અર્જુન માટે આવે. હું એવી પાત્રતા ક્યાંથી લાવું? મારે પોતે જ મને ગીતા સંભળાવવી પડશે. અત્યાર સુધી ખૂબ માંગતો રહ્યો છું તારી પાસે, અને દર વખતે માંગ્યા કરતા અનેક ગણું મળતું રહ્યું છે. હવે કશું જ માંગવું નથી, માત્ર આભાર માનવો છે તું જે આપ્યા કરે છે તે બદલ. આ દેશનું શું થવા બેઠું છે એ બોલવાની ફેશન ચાલે છે. ભવિષ્ય સુવર્ણમય છે એવી આશા રાખવી બાલિશતાની નિશાની ગણાઈ જાય એવો ડર છે. નિરાશાવાદીઓ જો મેચ્યોર ગણાતો હોય તો મારે એવા પુખ્ત નથી થવું. મારે મારી મુગ્ધતા સાચવી રાખવી છે. તારા ભૂતકાળની તથા વર્તમાનની સમૃદ્ધિ જોઈને હું કેવી રીતે કહું કે તારું ભવિષ્ય કાળું ડિબાંગ છે? લોકો કંઈ પણ કહે, મને તારું ભાવિ ઉજ્જવળ લાગે છે અને તારી સાથે જોડાયેલો છું એટલે મારું પણ.
તને કદાચ હશે, પણ મને તારા માટે કોઈ ફરિયાદ નથી. વીતેલા વર્ષોમાં મેં તને ખૂબ વેડફાઈ જવા દીધી છે, એટલે તું ફરિયાદ કરે એ સ્વાભાવિક છે. તને હક છે મને ઠપકો આપવાનો, પણ મારી કોઈ ફરિયાદ નથી તારા તરફ, અને બીજા કોઈના માટે કશી જ ફરિયાદ નથી. ફરિયાદ સિવાયનું બીજું ઘણું કહેવાનું છે મારે, અને એ કહેવા માટેનો સમય ઓછો પડશે તો ફરિયાદો કરવામાં શા માટે મારો સમય વાપરી નાખું? શું કહેવું છે મારે? ખાસ તો એ કહેવું છે કે અમે તને આટલી બધી વેડફી નાખી છે, છતાં તું સૌનું ભલું જ કર્યા કરે છે. એવી ઉદારતા તારામાં ક્યાંથી આવી? તારામાં એવું તો શું છે કે ક્યારેક અમે પોતે અમારી જાતને અગ્નિકુંડમાં મુકાયેલા અનુભવી છીએ, છતાં તું જીવવા જેવી લાગે છે? એવું કયું આકર્ષણ, એવું કયું ખેંચાણ તારામાં છે જે અમને તારાથી દૂર જવા નથી દેતું? અને બીજું કંઈ પણ નહીં, પણ ખાસ તો મારે તને એ કહેવું છે કે તું તો મને જીવવા જેવી લાગે છે, પણ તને હું શા માટે જીવાડવા જેવો લાગુ છું? બસ આજે આટલું જ. શેષ રૂબરૂ મળીએ ત્યારે એ વખતે મારી આંખો મીચાયેલી હશે, એટલે મને ઓળખી કાઢવાની જવાબદારી તારી, અને મારી ઓળખ એટલી કે એ ક્ષણે મેં તને જ ઓળખી હશે. એ જ લિખિત અંક તારા સાનિધ્યને ખૂબ નિકટતાથી, પ્રસન્નતાથી માણી રહેલો હું.